મિત્રો, રાહુલ સર લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના મહત્વના પ્રશ્નો જોઈશું, જે તમને ઘણા ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે? ઓપ્શન છે A 80 ડિગ્રી, B 90 ડિગ્રી, C 100 ડિગ્રી, D 95 ડિગ્રી. સાચો જવાબ છે C 100 ડિગ્રી. પ્રશ્ન 2. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન છે A સુપ્રીમ કોર્ટે, B રાજ્ય સરકાર, C રાજ્યપાલ, D હાઈકોર્ટ. સાચો જવાબ છે D હાઈકોર્ટ. પ્રશ્ન 3. સંત સવૈયાનાથનું સ્થાનક ક્યાં આવેલું છે? ઓપ્શન છે A ઝાંઝરકા, B મહુડી, C ભૌણી, D વ્યારા. સાચો જવાબ છે A ઝાંઝરકા. પ્રશ્ન 4. મહેમદાબાદનો ભમ્મરિયો કૂવો કઈ ઇમારતી શૈલીમાં બંધાયેલો છે? ઓપ્શન છે A મારુ ગુર્જર, B મંડાવર, C શૈલગ્રહ, D એકોટ. સાચો જવાબ છે C શૈલગ્રહ. પ્રશ્ન 5. ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું? ઓપ્શન છે A ચંદેલ વંશ, B પલ્લવ વંશ, C ચોલ વંશ, D આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે A ચંદેલ વંશ. પ્રશ્ન 6. ટ્રી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ઓપ્શન છે A બિલિયર્ડ, B ક્રિકેટ, C ટેનિસ, D ગોલ્ફ. સાચો જવાબ છે D ગોલ્ફ. પ્રશ્ન 7. ફૂલોની ખેતીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય? ઓપ્શન છે A આર્બોરિકલ્ચર, B ઓલેરિકલ્ચર, C ફ્લોરિકલ્ચર, D પિસિકલ્ચર. સાચો જવાબ છે C ફ્લોરિકલ્ચર. પ્રશ્ન 8. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? ઓપ્શન છે A 21, B 25, C 30, D 35. સાચો જવાબ છે C 30. પ્રશ્ન 9. ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો? ઓપ્શન છે A ઈસવીસન 1980માં, B ઈસવીસન 1960માં, C ઈસવીસન 1970માં, D ઈસવીસન 1950માં. સાચો જવાબ છે એ 1980માં. પ્રશ્ન 10. ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી? ઓપ્શન છે A આસામ, મિઝોરમ, C સિક્કિમ, D અરુણાચલ પ્રદેશ. સાચો જવાબ છે B મિઝોરમ. પ્રશ્ન 11. પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ઓપ્શન છે A ઝીણાભાઈ દરજી, B બળવંતરાય મહેતા, C રીખવદાસ શાહ, D અશોક મહેતા. સાચો જવાબ છે D અશોક મહેતા. પ્રશ્ન 12. અંદાજપત્રના ચક્રીય તબક્કામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? ઓપ્શન છે A હિસાબ તપાસણી, B મંજૂરી, C અમલ, D આપેલ ત્રણેય. સાચો જવાબ છે D આપેલ ત્રણેય. પ્રશ્ન 13. નદીના રેતી પરની રોયલ્ટી કોને મળે છે? ઓપ્શન છે A તાલુકા પંચાયતને, B રાજ્ય સરકારને, C ગ્રામ પંચાયતને, D એક પણ નહીં.
સાચો જવાબ છે સી, ગ્રામ પંચાયતને. પ્રશ્ન 14. ઓલિમ્પિક્સ 2016માં ક્યાં યોજાઈ હતી? ઓપ્શન છે એ પેરિસ, બી રિયો ડી જાનેરો, સી ચીન, ડી સિયોલ. સાચો જવાબ છે બી રિયો દી જાનેરો. પ્રશ્ન 15. રાજસ્થાન પછી કયા ભારતીય રાજ્યએ ખાસ કરીને ગીગ વર્કર્સ માટે કાયદો બનાવ્યો છે? ઓપ્શન છે એ ગુજરાત, બી કર્ણાટક, સી કેરળ, ડી મિઝોરમ. સાચો જવાબ છે બી કર્ણાટક. પ્રશ્ન 16. પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન છે એ રાજ્ય ચૂંટણી કમિશન, બી રાજ્યના રાજ્યપાલ, સી રાજ્યના વિધાનમંડળ, ડી ભારતની સંસદ. સાચો જવાબ છે સી રાજ્ય વિધાનમંડળ. પ્રશ્ન 17. ખાલી જગ્યાને મૂળભૂત હક ખાલી જગ્યાના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. ઓપ્શન છે એ યુનિયન બનાવવાનો 44 બી, શોષણ વિરુદ્ધનો હક 43 સી, મિલકત 44 ડી, ખાનગી મિલકત 42. સાચો જવાબ છે સી મિલકત 44. પ્રશ્ન 18. સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? ઓપ્શન છે એ ડાંગ જિલ્લામાં, બી દાહોદ જિલ્લામાં, સી વલસાડ જિલ્લામાં, ડી પંચમહાલ જિલ્લામાં. સાચો જવાબ છે બી દાહોદ જિલ્લામાં. પ્રશ્ન 19. મેરાયો નૃત્ય ક્યાં જિલ્લાના ઠાકોરનું પ્રખ્યાત નૃત્ય છે? ઓપ્શન છે એ મહેસાણા, બી બનાસકાંઠા, સી પોરબંદર, ડી સાબરકાંઠા. સાચો જવાબ છે બી બનાસકાંઠા. પ્રશ્ન 20. મોહિની અટ્ટમ ક્યાં રાજ્યનું નૃત્ય છે? ઓપ્શન છે એ કેરળ, બી તમિલનાડુ, સી કર્ણાટક, ડી ઓડિશા. સાચો જવાબ છે એ કેરળ. પ્રશ્ન 21. જનતા વોચ કોને દોરી હતી? ઓપ્શન છે એ ગુલામ મોહમ્મદ શેખ, બી ભૂપેન ખખ્ખર, સી નસરીન મોહમ્મદી, ડી જયરામ પટેલ. સાચો જવાબ છે બી ભૂપેન ખખ્ખર. પ્રશ્ન 22. હડપ્પા અને મોહેજો દળોના લોકો સૂતરાઓ ઉપરાંત બીજા કયા પ્રકારના વસ્ત્રોનો પણ ઉપયોગ કરતા હતા? ઓપ્શન છે એ ચામડાના, બી રેશમના, સી ઊનના, ડી પ્લાસ્ટિક. સાચો જવાબ છે સી ઊનના. પ્રશ્ન 23. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરી હતી? ઓપ્શન છે એ 6, બી 10, સી 8, ડી 4. સાચો જવાબ છે ડી 4. પ્રશ્ન 24. કયા શાસકે દિલ્હી અને દૌલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર કરાવ્યું? ઓપ્શન છે એ મોહમ્મદ તુગલક, બી ફિરોઝ તુગલક, સી ગ્યાસુદ્દીન તુગલક, ડી નાસિરુદ્દીન તુગલક. સાચો જવાબ છે એ મોહમ્મદ તુગલક. પ્રશ્ન 25. પૃથ્વીરાજ રાસો કૃતિની રચના કોણે કરી હતી? ઓપ્શન છે એ કલહન, બી ચંદ બરદાઈ, સી સોમદેવ, ડી ભવભૂતિ. સાચો જવાબ છે બી ચંદ બરદાઈ. પ્રશ્ન 26. દાંડી કૂચના અંતે સરકારે ગાંધીજીની નીચે પૈકીના એક સ્થળેથી ધરપકડ કરી હતી. ઓપ્શન છે એ નવાગામ, બી કરાડી, સી વાલોડ, ડી વડાલા.
સાચો જવાબ છે બી કરાડી. પ્રશ્ન 27. 1925માં ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ, જેના સ્થાપક નીચેના પૈકી એક છે. ઓપ્શન છે એ શ્યામપ્રસાદ મુખર્જી, બી બલરાજ મધોક, સી અટલ બિહારી વાજપેયી, ડી કેશવરોય હેડગોવર. સાચો જવાબ છે ડી કેશવરાય હેડગોવર. પ્રશ્ન 28. મૌર્ય વહીવટી તંત્રમાં સમાહર્તા કયું ખાતું સંભાળતો? ઓપ્શન છે એ નાણું અને મહેસૂલ, બી દફતર, સી સંરક્ષણ લશ્કર, ડી શુલ્ક જકાત. સાચો જવાબ છે એ નાણું અને મહેસૂલ. પ્રશ્ન 29. ગાંધીજીએ પ્રસ્થાપિત કરેલા આશ્રમમાં આશ્રમવાસીઓએ સત્ય, અહિંસા, અપરિગ્રહ વગેરે મળી કુલ કેટલા વ્રતોનું આચરણ કરવું પડતું હતું? ઓપ્શન છે એ 8, બી 9, સી 10, ડી 11. સાચો જવાબ છે ડી 11. પ્રશ્ન 30. જનતાના ચાચા તરીકે કોણ પ્રખ્યાત છે? ઓપ્શન છે એ મોરારજી દેસાઈ, બી સનત મહેતા, સી ઇન્દુલાલ યાજ્ઞિક, ડી કનૈયાલાલ મુનશી. સાચો જવાબ છે સી ઇન્દુલાલ યાજ્ઞિક.